હવે વાત કરીશું રાજકોટ શહેરની તો રાજકોટ જિલ્લાના સાપર વેરાવળ વિસ્તારમાં દીકરાને લેવા ગયેલા પિતાની બોલાચાલી બાદ થયેલી મારામારીમાં 34 વર્ષીય યુવકનું મોત થતાં સમગ્ર મામલો હત્યામાં પલટાયો છે। 12 ઓગસ્ટની વહેલી સવારે બનેલી આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું। ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યાના આરોપીને ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ આરોપી અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ પોતાના દીકરા રીતેશસિંહને લેવા માટે સાપર વેરાવળ વિસ્તારમાં પહોંચ્યા હતા અને અગાઉ મારવામાં આવતા રીતેશસિંહ ફરિયાદી સુજાબેનની ઓરડીમાં ગયો હતો। આરોપી પોતાના દીકરાને પોતાની સાથે લઈ જવા પહોંચ્યો ત્યારે તેને લઈને ફરિયાદી સાથે બોલાચાલી શરૂ થઈ હતી। બોલાચાલી ઉગ્ર બનતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદીને ધક્કો મારી નીચે પાડી દીધી હતી અને આ દરમિયાન વચ્ચે પડેલા 34 વર્ષીય બ્રિજ વિહારી સિંહ ધ્રુપ નારાયણ સિંહ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો। આરોપીએ યુવકને ઢીંકા પાટુને માર્યા બાદ છત પરથી નીચે ધક્કો મારી દીધો હોવાના આક્ષેપ છે। યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। જો કે ઈજા ગંભીર હોવાથી 12 ઓગસ્ટના સવારે સારવાર દરમિયાન યુવકનું જ મોત થયું હતું અને યુવકના મોત બાદ પોલીસે અગાઉ નોંધાયેલા ગુનામાં BNSની કલમ 103 હેઠળ હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો। બીજી તરફ આરોપી ઘટના બાદ ફરાર થઈ ગયો હતો, જેને ઝડપી પાડવા માટે સાપર વેરાવળ પોલીસ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને પોલીસ તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સના આધારે આરોપી સાપર વેરાવળ વિસ્તારમાં જ હોવાની માહિતી પણ મળી હતી, જેના આધારે પોલીસે કાર્યવાહી કરીને અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ નામના 36 વર્ષીય આરોપીને ઝડપી પાડ્યો હતો। હાલ આરોપીની ધરપકડ કરી પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દીકરાને લેવા જવા જેવી બાબતથી શરૂ થયેલો આ વિવાદ ગણતરીની ક્ષણોમાં જ હિંસક બની ગયો અને એક યુવકનો જીવ પણ ગયો। હવે સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ અને મારામારી દરમિયાન બનેલી અન્ય હકીકતો અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જો મૂળ કુશીનગર ઉત્તર પ્રદેશના રહેવાસી છે એવા બે સાડો ભાઈઓ ત્યાં રહેતા હતા અને અહીં મજૂરી કામ કરતા હતા। પરિવાર સાથે બંને અહીંયા રહે છે અને 11 તારીખની રાત્રિમાં 10:30ની આજુબાજુમાં આમાં જે આરોપી છે અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ એ પોતાના છોકરાને ઘરે મારતો હતો તો છોકરો પોતાના માસાને ઘરે જતો રહ્યો। ત્યાં લેવા માટે આ અમરેન્દ્રસિંહ પાછળ ગયો ને ઉપર જઈને આ બાબતમાં કે ભાઈ અમારા છોકરાને લઈને જવાનો છે, આ બાબતમાં બંને સાડુ અને સાળી સાથે ઝઘડો કર્યો। આ ઝઘડામાં ઝપાઝપી થઈ અને પોતાના સાડુ બ્રિજ બિહારી સિંહને ફર્સ્ટ ફ્લોરથી ઉપર ધક્કો મારી દીધો અને નીચે પડ્યા પછી આની જો સ્થિતિ હતી આ ગંભીર હતી અને તુરંત હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા અને સાપર પોલીસ સ્ટેશનમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો। હોસ્પિટલમાં ઇલાજ દરમિયાન એની ડેથ થઈ ગઈ અને અટેમ્પ્ટ ટુ મર્ડરથી કલમ ઉમેરીને 302નો ગુનો જો 103 BNSનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો છે। આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ત્યાંના જેટલા પુરાવા છે એના માટે FSLની વિઝિટ કરાવવામાં આવી છે અને હાલ સાપર પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને પરિવારમાં જો મરણ જનાર છે એની વાઈફને પણ ઈજા થઈ છે તો એની ઈજા મુજબ આને કલમ BNS